હમણાં એક હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે ગયો. આ તો યાદ આવી ગયું એટલે તમને કહી દઉં છું. હમણાં વચ્ચે કોરોના આવ્યો ને, દર્દીઓની મુલાકાત હું લેતો હતો. સાહેબ, કોરોનામાં થાય એવું કે 11 નંબરના ખાટલા ઉપર જે કોઈ સૂવે એ સવારે 11 વાગે આપોઆપ ટપકી જાય. જે કોઈ 11 નંબરના ખાટલા પર સૂવે એટલે 11 વાગે એ ટપકી જાય. આગલે દિવસે એના બધા રિપોર્ટ સારા આવ્યા હોય, સવારે 9 વાગ્યા સુધી રિપોર્ટ સારા આવ્યા હોય, 10 વાગ્યા સુધી રિપોર્ટ સારા આવ્યા હોય, પણ જેવા 11 વાગે એટલે એ માણસ ટપકી થઈ. આખી હોસ્પિટલ ટેન્શનમાં આવી જાય છે કે આ દર્દી સવારે 9-10 વાગ્યા સુધી તો અપ ટુ ડેટ હોય, તંદુરસ્ત હોય છે, અને 11 વાગે કેવી રીતે એક્સપાયર્ડ થઈ જાય છે. નો ડાઉટ એને વેન્ટિલેટર ચડાવેલું હોય, પણ 11 વાગે એ માણસ ટપકી જાય. એટલે કમિટી બનાવી, 5 જણા કમિટીમાં નીકળ્યા અને તપાસ કરી કે આમાં થાય છે શું. 5 જણા બરોબર 11:05 વાગે એ રૂમમાં આવી ગયા અને ફરતે ઊભા રહી ગયા કે આ મરી કેવી રીતે જાય છે. તો સાહેબ, 11 વાગે કામવાળી જે આવે, સ્વીપર જે આવે, એ આવીને વેન્ટિલેટરનો પ્લગ કાઢી નાખે અને પોતાનો મોબાઈલ ચાર્જ કરવા માટે પેલો વેન્ટિલેટરનો પ્લગ કાઢીને એનો પોતાનો ચાર્જ કરવાનો જે મોબાઈલનો પ્લગ હોય ને એ અંદર નાખે અને પેલો માણસ વેન્ટિલેટર વગર. હમણાં એક ભાઈ ચાઇનાથી આવ્યો અને રિક્ષામાં બેઠો, અમારા વલસાડમાં રિક્ષામાં બેઠા એટલે સામેથી આમ બસ જાતી હતી ને એટલે ચાઇનીસે એની ભાષામાં કીધું, અહીંયા પેલો રિક્ષાવાળો કહે કે આ હું બકે છે યાર, મતલબ નથી. પછી પેલા રિક્ષાવાળાએ કીધું કે આઈ ડોન્ટ નો વોટ યુ આર સ્પીકિંગ. પેલાને આટલું જ અંગ્રેજી આવડતું હતું એટલે પેલાએ ભાંગી તૂટી ભાષામાં એમ કીધું કે आपके यहाँ बस धीमी बहुत चलती है. સાહેબ, રિક્ષાવાળો હોય તો શું થઈ ગયું, એને પણ દેશ માટેનું અભિમાન હતું. થોડો આગળ ચાલો અને ટ્રેન આવી, તો ટ્રેન આવીને પણ એ પાછો બોલો પેલો કીધું ભાઈ તો કે આપકે यहाँ ट्रेन इतनी धीमी चलती है. પેલા રિક્ષાવાળાને ખુન્નસ ચડ્યું સાહેબ. પેલા ચાઇનીસે તિથલના દરિયા કિનારે જવું હતું, રિક્ષામાં બેસાડ્યો, તિથલનો દરિયો કિનારો આવ્યો એટલે એને ઉતારો કે આપકા તિથલ કા દરિયા કિનારા આ ગયા હૈ. પેલા એ સાહેબ 25 રૂપિયાને બદલે 5000 રૂપિયાનું બિલ બનાવ્યું. પેલો ચાઇનીઝ કે પહોંચી, પેલો કે तो कि 5000 रुपया बिल होता है. तो क्या साहब होता है, क्योंकि हमारे यहाँ धीमा चलता है, सही बात है, लेकिन हमारा रिक्शा का जो मीटर आता है ना वो चाइनीज से आता है और ये खास ही चलता है. આપણો ગુજરાતી સાહેબ કોઈ જગ્યાએ ગાંજો નહીં જાય. અને એટલે જ તો કવિએ કીધું છે કે કોણ કહેતા હૈ ગુજરાતી में पानी नहीं है और कौन कहता है ગુજરાતી में ज्ञानी नहीं है. वही द्वारिका के श्री कृष्ण गीता सुनाने वाले और वही सरदार वल्लभभाई पटेल देश को जगाने वाले, वही महात्मा गांधी देश में आज़ादी लाने वाले और वही भगवान श्री कृष्ण ये देश में आने वाले, ये सभी बात किसी से अनजानी नहीं है. और कौन कहता है गुजरात में पानी नहीं है. साहब, ताली पाड़ो. हमारा सिद्धू साहब कहते हैं ठोको. હું આમ તો વલસાડથી આવું છું, પણ અમારે ત્યાં એક પ્રોબ્લેમ છે. હવે આ તો પેટ છૂટી વાત તમારી આગળ કહેવામાં વાંધો નથી. અમારે ત્યાં સાહેબ શું થાય કે શ અને શ આ બોલે ને એ ભલે જુદા જુદા રીતે એના પ્રોનાઉન્સિસ નીકળતા હોય પણ બાકી બધું હરખું જ હોય. હા, મારો 9 વાગે કાર્યક્રમ હતો અને 8:45 વાગે લાઇટ જતી રહી. મેં મિસિસને કીધું, મૂકું લાઇટ જતી રહી અને મારે 9 વાગે કાર્યક્રમ છે અને હવે શું કરશું, કપડાં ઇસ્ત્રી કરેલા છે. મને કે રહી ગયા. મૂકું હવે મને કે એક કામ કરો, બાજુવાળા કાકા છે ને એની પાસે કોલસાવાળી ઇસ્ત્રી છે, તમે જલ્દી લઈ આવો.
ત્યાં સુધીમાં હું તમારી થાળી બનાવી દઉં. હવે મારું પણ શ આવે એટલે પાર્ટી આઉટ થઈ જાય, કારણ કે અમારે ત્યાં સ્ત્રી અને સ્ત્રી બંને સરખું જ બોલાય. એટલે દોડતું ગયો અને મેં કીધું, કાકા તમારી સ્ત્રી આપો ને. કાકાએ મને પગથી માથા સુધી જોયો કે જિંદગીમાં પહેલો કોઈ આવો નીકળો કે જે મારી સ્ત્રીને માંગવા બેઠો. મને કે શું જોઈએ? કાકા તમારી સ્ત્રી આપો ને. મને કે પેલી બેઠી લઈ જા. મેં કીધું કાકા એ ના જોઈએ, મારે તો પેલી લુગડા વાળી જોઈએ. મને કે એ લુગડા વાળી જ છે, લઈ જા. 8 વારનું પહેર્યું છે, લઈ જા. મેં કીધું કાકા એ ના જોઈએ, મારે તો પેલી ગરમ થાય એ જોઈએ. મને કે હવારની જગારા મારે છે, તું ભર લઈ જાય, મારે એને કાઢવાની જ છે. મેં કીધું કાકા એ ના જોઈએ, મારે તો પેલી કરંટ વાળી જોઈએ. મને કે તું એને અડકતો ખરો, તને એસી ને ડીસી બેવ કરું લાગશે, લઈ જા, કાઢવાની જ. મેં કીધું કાકા મારે એ ના જોઈએ, મારે તો પેલી ગળી ભાંગે એ જોઈએ. મને કે મારી બધી ગળી એણે ભાંગી નાખી છે, તું લઈ જ. ગુજરાતી ભાષામાંથી જોગ થાય સાહેબ. અને અમારી સુરતની ભાષા એટલે સાહેબ, અમારે કવિએ બહુ સરસ વાત લખી છે કે મારો સુરતી સહેલાણી મન મોજ મનાવી જાણે છે ને, હૈયે હોળી હોય છતાં એ આવા ઉત્સવ મનાવી જાણે છે. તો પેલા ભાઈ સુરતી લાગે છે. હા, કેવું હશે છે. કે મારો સુરતી સહેલાણી મન મોજ મનાવી જાણે છે, અને હૈયે હોળી હોય છતાં પણ આવા ઉત્સવ મનાવી જાણે છે. રંગીલો છે સુરતી મારો ગરવો છે ગુજરાતી, એ મળવા જેવો માણસ છે ને દુનિયા આખી જાણે છે. એ મળવા જેવો માણસ છે ને દુનિયા આખી જાણે છે. પાછું આટલેથી અટક્યું નહીં, એને આગળ 2 લીટી લખી કે ફાફડા જલેબી લોચો ખાય, ફાફડા જલેબી લોચો ખાઈને ભૂસાનો ફાંકો રાખે છે. અરે વાઘ તો એને માર્યો નથી, પણ વાઘણને ઘરમાં રાખે છે. અમારો રંગીલો સુરતી છે સાહેબ. પણ એક વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો કે જે હસી શકે ને એવા જ મિત્રો બનાવો. ભલે આ દેશની અંદર રામાયણ હોય કે મહાભારત હોય, પણ રામાયણ એ રામાયણ છે અને મહાભારત એ મહાભારત છે. રામાયણની અંદર ગાદીએ બેસવા કોઈ તૈયાર નથી, અને મહાભારતની અંદર આપણે જોઈએ છે તો એમાં ગાદીએ બેસવાની લડાઈ ચાલે છે. અને એટલે જ કહું છું કે ક્યારે અહંકાર નહીં રાખો, અભિમાન નહીં રાખો. તંદુરસ્તી જ કાયમ રહેવાની છે, એવી ક્યારેય તમે શ્રદ્ધા નહીં રાખો. જે દિવસે અભિમાન આવે તે દિવસે તમારે ભૂકંપ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. જે દિવસે તમને તંદુરસ્તી પર અભિમાન આવે તે દિવસે તમારે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. અને જે દિવસે તમને તમારા રૂપ ઉપર અભિમાન આવે તે દિવસે પેલી જૂની ફિલ્મની જે હિરોઈન આવે છે ને એને તમે જોઈ લેજો. અને જે દિવસે તમને તમારા જ્ઞાન ઉપર અભિમાન આવે તે દિવસે ગાંડાની હોસ્પિટલની મુલાકાત લઈ લેજો. અમે માત્ર હસાવવાનું જ કામ નથી કરતા, પણ જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાનની વૃદ્ધિ કરાવવાનું પણ કામ આ કોમેડી કિંગ દ્વારા આપની સમક્ષ અમે કરીએ છીએ. ક્યારેક તો મને પોતાને એમ થાય છે, હમણાં ઘણી વાર છે ને બહેનો મંદિરમાં બેસીને ભજન ગાતી હોય ને, અને જીવો જીવો આમ પવિત્ર તહેવારો આવે એટલે ભજનનું આમ બહુ શરૂ થઈ જાય. હા, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હમણાં એ કાકા મંદિરમાં ભજન ગાતા ગાતા ઘરમાં આવ્યા, અને જમવાનો ટાઈમ થાય એટલે મંદિર છોડીને રસોડું યાદ આવે. સીતા આવ્યા ગાવા બેઠા, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. પછી આમ ગાતા જાય ને રસોડામાં ધોતા જાય. કેટલો વાર છે, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. કેટલો વાર છે, ગોવિંદ
પેલી અંદરથી કીધું, ભૂખ જો લાગી હોય તો તુવર છોલો, ભૂખ જો લાગી હોય તો તુવર છોલો. સાહેબ એટલું બધું ખાય, અપવાસ કરે એમાં કે જેનો કોઈ હિસાબ નહીં. હમણાં એ કાકાને મેં પૂછું, મેં કહું, કાકા આ તમારી તંદુરસ્તીનું રહસ્ય શું? કાકો કે હું રોજ ચાલું છું, 5 કિલોમીટર ચાલું છું. પછી મેં એને પૂછ્યું, મેં કહું, કાકા તમે 5 કિલોમીટર ચાલો એ બરોબર, એ તમારી તંદુરસ્તીને કારણે, પણ મારે તમને એ પૂછવું છે કે કાકી તંદુરસ્ત છે એનું રહસ્ય શું? કાકો કે હું 5 કિલોમીટર ચાલુ કોઈ કેમ એ જોવા માટે એ મારી પાછળ 5 કિલોમીટર અમે બંને ચાલીએ એટલે અમારા બંનેની તંદુરસ્તી છે. સાહેબ આ વોકિંગ જે છે ને, દરેક માણસ વોકિંગ કરવું જોઈએ. મને પણ એવી એકવાર ઈચ્છા થઈ ગઈ કે લા હું પણ વોકિંગ કરું. સાહેબ સવારમાં 4 વાગે ઉઠીને હું વોકિંગ કરવા માટે નીકળ્યો સાયકલ ઉપર. હા, સાયકલ પર નીકળ્યો હું. લોકો આમ ચાલતા જાય, હું ચાલતો વોકિંગ કરવા માટે નીકળ્યો તો મને 5 જણાએ પૂછ્યું, મને કે રમેશભાઈ હમણાં કયું પેપર નાખો છો? તારા કપાળમાં કાંદા પોડું, હું પેપર નાખવા માટે ચાલુ છું. પણ સાહેબ વોકિંગના પ્રકાર છે. તમને ડોક્ટર કહે અને તે પહેલા જો તમે ચાલો તો એને વોકિંગ કહેવાય, અને ડોક્ટર કહે અને પછી જો ચાલો તો એને વોર્નિંગ વોક કહેવાય. અને દાખલા તરીકે તમે ડોક્ટર કહે તો પણ નહીં ચાલો અને તમારી વાઈફ કહે અને પછી જો ચાલો તો એને ડાર્લિંગ વોક કહેવામાં આવે. એને મજા ક્યાં આવે સાહેબ ખબર છે? તમે રોજ સવારે ચાલવા માટે જતા હોય ને અને તમારી ગર્લફ્રેન્ડ જો સામેથી આવતી હોય રોજ, અને જે દિવસે નહીં આવે તે દિવસે જે તમે ચાલો એને બર્નિંગ વોક કહેવામાં. અને થાય એવું કે તમારા મિસિસ જોડે આમ તમે ચાલવા નીકળ્યા હોય અને તમારી ગર્લફ્રેન્ડ આમ સામેથી આવતી હોય અને તમે એને બોલાવી નહીં શકો, એટલે થોડી વારે તમે જે આમ પાછળ જોવા જાઓ એને ટર્નિંગ વોક કહેવાય. આ વોકિંગના એક પ્રકાર છે. પણ મારે તમને એ જ વાત કરી કે જિંદગી જીને કી ચીજ હૈ, હमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. नशा तो हर चीज में है, हमें पीना नहीं आता. हंसना और हंसाना ये सब मुकद्दर की बात है. हंसना और हंसाना ये सब मुकद्दर की बात है, मगर सच बात तो ये है कि हमें रोना भी नहीं आता. એક વાત સાહેબ તમને ટીપ આપી છે. તમે જ્યાંથી પણ બહારથી ઘરમાં પ્રવેશ કરો ને ત્યારે બહુ હસતા પ્રવેશ નહીં કરો, કારણ કે તમને હસાવવાનો અધિકાર માત્ર તમારી વાઈફને છે, બીજા કોઈને છે જ નહીં સાહેબ. જો તમે હસતા ગયા તો તરત જ વાઈફને એવી બળતરા થશે કે આને આજે કોણ આવો હસાવવા વાળો મળ્યો. પણ મોઢું લબડેલું રાખીને જ અંદર ઘરમાં પ્રવેશ કરવો એમ, તો વાઈફને શાંતિ થાય કે ના હજી મારી મારણ વિદ્યા આના પર ચાલો છે. સાહેબ માણસ આજે એટલો બધો અઘરો થઈ ગયો છે ને. હમણાં એક માણસને ચિત્તા પર સુવાડ્યો, બધા સ્મશાન યાત્રામાં ગયેલા, આમાં એક ભાઈ જેવો ચિત્તા પર સુવાડ્યો ને એટલે એકદમ રડવા બેઠો. મને તો એ આવી ગઈ છે, મને ઈબકાવવા માંડ્યા. આ માણસ કેટલું એનો પ્રિય હશે કે આટલું આ મરી ગયો એમાં કેટલું બધું રડે છે. એટલે મેં એને બોલાવ્યો, કોઈ મારો એને ખભો આપ્યો, એના માથે હાથ ફેરવ્યો. ના રડ તું ના રડ ભાઈ, ના રડ. મને મારી દીકરી પડી ત્યારે એણે મને 4,000 રૂપિયાની મદદ કરેલી.
પણ મારાથી એને આપવાના રહી ગયા. મેં એના ખિસ્સામાં જોયું ને તો 2,000ની 2 નોટ હતી. મેં કીધું સાચી વાત ભાઈ, માણસ બહુ પ્રેમાળ હતો, પણ તારા ખિસ્સામાં 4,000 રૂપિયા છે, જા તું એના ચિતા નીચે મૂકી આવ એટલે તારું ઋણ પૂરું થઈ જાય. હવે આવું કીધા પછી જો ના પાડે ને તો વનવેમાં ઘૂસી ગયો એવું લાગે. એટલે બિચારો 4,000 રૂપિયાની ચિતા નીચે મૂકી આવ્યો અને મારાથી દૂર જઈને બેઠો. ત્યારે મને થયું કે આ માણસ જો કેટલો સ્વાર્થી છે. પણ એ દૂર જઈને બેઠો, એમાં પછી ત્રીજો માણસ આવ્યો ને એ એકદમ રડવા બેઠો. આ રડવું બી કળા છે સાહેબ. હા, બધાને રડતા ના આવડે. હમણાં એક કીડીને મચ્છર સાથે લવ થઈ ગયો. કીડીને મચ્છર સાથે લવ થઈ ગયો. હા, એટલે કીડી એ મચ્છર મરી ગયું અને કીડી રડવા બેઠી. એટલે બધી બીજા કીડી મકોડાથી બધા હતા ને બેસવા માટે આવ્યા અને કીડીને પૂછે, બેન શું થયેલું? મંકુભાઈને મચ્છરને મંકુ કે. આપણે તો સાહેબ આ રિવાજ છે, મચ્છર આમ નામ જુદું પાડે. હમણાં એક ભાઈની વાઈફનું નામ નમ્રતા, પણ એને પ્રેમથી એ નમું કે. નમું એનું નામ નમ્રતા, પણ એને પ્રેમથી નમું કે. અને કોઈ જો આવે ને એને પાછો ઓળખાણ કરાવે કે આ મારી નમું અને હું નમૂનો. આ મારી નમું અને હું નમૂનો. સાહેબ આખા નામ બદલી નાખે. અમારા ભાઈ એક એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરાને કાંઈ ભૂલી ગયા. હવે એની મિસિસને જે બોલાવી એ ટૂંકા શોર્ટકટથી બોલાવે, સિલ્લુ સિલ્લુ. હું બહાર નીકળું, એની સિલ્લુ બહાર ના નીકળી. મેં કીધું એ દૂધપાક કોને બૂમ મારે છે? મેં કે મારા મિસિસને બૂમ મારે. મેં કહું તારા મિસિસનું નામ તો સુલોચના બેન છે. હા, પણ હું એને પ્રેમથી સિલ્લુ કહું, સિલ્લુ. પેલી સિલ્લુ બહાર આવીને એને એમ કે ઉલ્લુ. પેલો એને સિલ્લુ કે, પેલી એને ઉલ્લુ કે. મેં કહું એ દૂધપાક આ તને ઉલ્લુ કહેશ? મને કે મારું નામ ઉલ્લાસ એટલે એ મને પ્રેમથી ઉલ્લુ કે. માણસના આખા નામ ચેન્જ થઈ ગયા. પેલા ગામના કીડી મકોડા બધા બેસવા માટે આવે ને કીડીબેનને પૂછે કે બેન મંકુને શું થયેલું? એટલે કીડીબેન રડે, કઈ નહીં થયેલું બેન, કઈ નહીં થયેલું. ડેન્ગ્યુ થયેલું. હાલો ડેન્ગ્યુ, આખા ગામને ડેન્ગ્યુ કરાવીને ગયો. મારી ભૂલ થઈ ગઈ. હું એક દિવસ ફ્લિન્ટ છાંટવાની થઈ ગઈ ને એમાં એના રામ રમી ગયા. પેલા સ્મશાન યાત્રામાં પેલો ભાઈ એકદમ રડાવે, બિચારો મરી ગયો. મેં કહું તને શું થયું? મને કે મારે એને 1,000 રૂપિયા આપવાના બાકી હતા પણ રહી ગયા. મેં કીધું એક કામ કરતું હોય, 1,000 રૂપિયા એની ચિત્તા નીચે મૂકી આવો. એણે સાહેબ 1,000 રૂપિયા રોકડા નહીં કાઢ્યા. એણે પાછળથી ચેકબુક કાઢી અને ચેકબુકમાં 5,000નો ચેક લખ્યો અને એના ચિત્તા નીચે મૂકી આવ્યો. અને પેલાએ જે 4,000 રૂપિયા રોકડા મૂકેલા ને એ ત્યાંથી લેતો આવ્યો. બોલો, માણસ સ્મશાનમાં પણ ધંધો કરી નાખે છે. મિત્રો, હાસ્યનો જો કોઈ ભાવાર્થ હોય તો આટલો જ છે કે દરેક વખતે દ્રાક્ષ ખાટી નથી હોતી. દરેક વખતે દ્રાક્ષ ખાટી નથી હોતી. ક્યારેક આપણી જીભ પણ તુરી હોય છે. અરે લીમડાના પાન તો તમે બધાએ ચાવ્યા છે. લીમડાના પાન તો તમે બધાએ ચાવ્યા છે. પણ માણસ કરતા ઘણા મીઠા લાગ્યા છે. એ આપણા બધાનો અનુભવ છે. હમણાં પ્લેનમાં હું અમેરિકાથી આવતો હતો અને મારી બાજુમાં એક કાકા ખભા ઉપર પોપટ લઈને બેઠા. બાજુમાં જ સાહેબ પોપટ એટલો ફાઇન ને કે આપણને એમ થાય કે એને ખોડામાં લઈને રમાડી. એમાં સામેથી એર હોસ્ટેસ આવી એટલે તરત જ પોપટ બોલું, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પેલી એર હોસ્ટેસ પોપટનો અવાજ સાંભળીને એમ બોલી, હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અને ત્યાર પછી તો પેલી એર હોસ્ટેસે એના આમ ગાલ પર હાથ ફેરાયો, નાઈસ, નાઈસ, નાઈસ.
પેલી કે ઓકે ઓકે ઓકે. પણ સાહેબ વાત આટલેથી અટકી નહીં. પોપટે પાછું પેલી એર હોસ્ટેસને એમ કીધું કે આઈ લવ યુ. એટલે એર હોસ્ટેસે બી સામેથી કીધું યસ આઈ લવ યુ. હવે પોપટને બોલતો જોઈને ને એર હોસ્ટેસને બોલતી જોઈને કાકા શાંત નહીં રહ્યા. એણે પણ તરત જ પેલી એર હોસ્ટેસને કીધું આઈ લવ યુ. સાહેબ એમાં તો એવો ધમાકો થયો. એર હોસ્ટેસે સિક્યોરિટી વાળાને બોલાવીને કાકાને પોપટ સાથે પ્લેનમાંથી નીચે ફેંકી દીધો. પોપટ ને કાકો બંને બંને ઉડે. એટલે પોપટ કાકાને પૂછે ઉડતા આવડે? કાકો કે પોપટ એને શું સલાહ આપી સાહેબ ખબર છે? એણે એમ જ કીધું કે ઉડતા આવડતું હોય ને તો જ કોઈને આઈ લવ યુ કહેવાનું, નહીં તો આઈ લવ યુ નહીં. આજકાલ તો પ્રેમ સાહેબ કેવા. અમારા ત્યાં એક બેન આમ ફેશન તમે જુઓ સાહેબ, ફેશન કેવી બગડે. તમે જોજો કે ઘણી બહેનો હથેળીમાં જ્યારે લગ્ન પહેલાં જે મહેંદી મુકાવે છે ને, એમાં હથેળીમાં મહેંદી મુકાવ્યા પછી પોતાના પતિનું નામ લખે છે, રમેશ નામ લખી. આપણે ખબર ના પડે, ડિઝાઇનમાં આવી જાય. એક દિવસ એક ભાઈએ પૂછ્યું કે બેન આ તમારા હથેળીમાં મહેંદી મુકાવો એ તો બરોબર, પણ તમારા પતિનું નામ કેમ લખો છો? ત્યારે બેને એને એટલું જ કીધું કે એને ખબર પડે કે તું મારી હથેળીમાં છે અને મારી હથેળીને જ્યારે બંધ કરું ને ત્યારે તું મારી મુઠ્ઠીમાં હોય છે, એ તું યાદ રાખશે. સાહેબ આ ફેશન અને વ્યસન જે ચાલે છે ને, અમારા વલસાડની અંદર એક બેને મેક્સી પહેરેલી. મેક્સી આમ નીચેથી સાંકળી અને એના બટન પાછળ, એના જે રાબેતા મુજબના નિયમ હોય તે પ્રમાણે. જેવી આમ બસ આવી અને બસ આવી એટલે જેવી એમ સામેથી બસ આવી એટલે બસ ઊંચી, એનાથી પેલો પગ આગળ ના જાય એટલે એણે પાછળથી એક બટન કાઢ્યું. ના ચડાય એટલે બીજું બટન કાઢ્યું. ના ચડાય એટલે ત્રીજું બટન કાઢ્યું. હવે એની પાછળ હું ઊભેલો એટલે મને થયું મકું હવે આને મારે રોકવી પડશે. એટલે મેં એનો હાથ પકડી લીધો. મને કે નોનસેન્સ, શરમ નથી આવતી? બાઈ માણસનો હાથ પકડો છો? મેં કહું બેન શરમ તમને આવી જોઈએ કે મને આવી જોઈએ? આ તમારાથી બસમાં નહીં ચડાય, એમાં તમારી મેક્સીના બટન કાઢવાને બદલે બધા મારા કોટના બટન કાઢી નાખ્યા. શું કામ ફેશન કરતો હશે આપણને ખબર નહીં પડે. મિત્રો મજા, મને એક વાત, મારો પ્રસંગ યાદ આવે છે એટલે હું તમારી સમક્ષ શેર કરું છું. હમણાં હું વલસાડથી આવતો હતો ને ટ્રેનમાં, સાહેબ મને ઉપરની બર્થ મળી હતી. મેં જાણી જોઈને લીધી હતી કે મને પોતાને આરામ કરવાનો મળે એમ કરીને. એટલે હું ઉપર બેસી ગયો. એટલે નીચેની બર્થ વાળો જે હતો ને, એણે મને કીધું કે એક્સક્યુઝ મી પ્લીઝ, મને 3 દિવસનો ઉજાગરો છે, જો તમે મને ઉપર તમારા બર્થ ઉપરની જગ્યા આપી દો અને તમે નીચે આવી જાઓ તો હું આરામ કરી શકું. મેં કીધું સોરી જેન્ટલમેન, પ્રોબ્લેમ એ છે કે મને પણ ઉજાગરો છે અને મેં એટલે જ જાણી બૂજીને ઉપરની બર્થ માંગી છે. મેં એને ના પાડી એટલે નીચે સૂઈ ગયો. હવે હું ઉપર સૂતો, એમાં સુરત આવ્યું અને સુરતથી એક સૈનિક ઉપર ચડ્યા અને સૈનિકની બરોબર મારી સામેની બાજુની બર્થ ઉપર એ આવીને ગોઠવાઈ ગયા. ચાદર બાદર પાથરીને જેવા સુવા જાય અને પછી એણે એનું એર કુશન કાઢ્યું અને એમાં હવા ભરવા ગયા. પણ સાહેબ પ્રોબ્લેમ એ થયો કે એનો ઓઠ વચ્ચેથી ફાટેલો, આટલેથી પેલી હવા જાય ને, પેલો બિચારો બહુ ટ્રાય કરે પણ કુશનમાં હવા જવાને બદલે હવા બહાર નીકળી જાય. એટલે મેં જોયું કે આ ભાઈનો હોઠ ફાટેલો છે અને હવા અંદર ભરાતી નથી. એટલે મેં એને પૂછ્યું, મેં કહ્યું સાહેબ તમે સૈનિક લાગો છો? મને કે હા. મેં કહું આ તમારો હોઠ કેમ ફાટેલો? મને કે સાહેબ હું જ્યારે સરહદ ઉપર લડતો હતો ને ત્યારે એક ગોળી આવી અને મારા હોઠને અહીંયા વાગી અને મારો હોઠ ફાડી નાખ. સાહેબ મને દયા આવી ગઈ કે મારો ભારતનો સૈનિક જો આટલી બધી વ્યથા ભોગવતો હોય તો લાવ હું એને હવા ભરી આપું. એનું કુશન લીધું અને મેં એને હવા ભરી આપી અને પેલાએ મને થેન્ક યુ કીધું અને સૂઈ ગયો. પણ સાહેબ કુશનની જાત અડધું કલાક હવા રહી અને ફરી પાછું આમ બેસી ગયું. એટલે થોડે વારે પેલો પાછો ઊભો થયો, મારો ખભો લાવીને કે પ્લીઝ
હું સમજી ગયો કે આ હવા ભરવા પાછો કહે છે. મેં પાછી હવા ભરી. સાહેબ આવું 5 વખત ચાલુ, 5 વખત ચાલુ. હું કંટાળી ગયો કે હવે તો કેટલીક સેવા કરું. એટલે પછી મેં છેલ્લી વાર હવા ભરી આપી અને પછી હું નીચે ઉતરીને પેલા ભાઈને કીધું કે તારે ઉપર સૂવું છે ને, જા ઉપર સૂઈ જા. પેલો ખુશ થઈ ગયો, ઉપર સૂઈ ગયો અને હું નીચે સૂતો. હવે પેલા બાજુવાળા ભાઈને ખબર નહીં કે માણસ બદલાઈ ગયો છે. એની પાછું કુશન આમ બેસી ગયું એટલે તરત જ એને પેલા ભાઈનો ખભો લાવ્યો. પેલો કે શું છે? પેલો કે હું પણ, તો કે હવા. એણે હવા ભરી આવે. સાહેબ 6 વખત એણે હવા ભરી અને જ્યારે 7મી વખત પેલાએ પાછું આમ કરું એટલે નીચે ઉતરીને મને કે ઉઠ, ઉપર જતો રહે. અહીંયા અમે મુસાફરી કરવા આવ્યા છે, કુશનમાં હવા ભરવા માટે નથી આવ્યા. સાહેબ આ કૂતરાની વાત નીકળી છે ત્યારે મને એક વાત યાદ આવે છે. અમારા ગામમાં મારો મિત્ર શ્રી ભગો, એનો દીકરો વિદેશમાં નોકરી કરે. એ ગામ આવ્યો ને ત્યારે ચાઇનીઝ મોબાઈલ લેતો આવ્યો, આવો નાનો. હવે મોબાઈલ એટલે એનો કલર એવો પાછો કે બિસ્કિટ જેવો, આપણને એમ જ લાગે કે બિસ્કિટ જ છે. દીકરાએ કીધું કે બાપા આ મોબાઈલ તમે તમારા ખિસ્સામાં રાખજો અને હું ત્યાંથી ફોન કરું ને એટલે તમારે આ લીલું બટન દબાવવાનું. કાકો કે દીકરા મને કંઈ એવું આવડે નહીં, તું શું મને આવું હોપી જાય છે. નાના કાકા બાપા આમાં કંઈ કરવાનું નથી, તમારે આ ખાલી લીલું બટન દબાવી દેવાનું એટલે હું ત્યાંથી વાત કરીશ. તો કે સારું. કાકાએ ઉપલા ખિસ્સામાં મોબાઈલ રાખ્યો. હવે મોબાઈલનો કલર બિસ્કિટ જેવો અને ઉપલા ખિસ્સામાં રાખ્યો તો ને કંઈ ઘાસનું કામ કરવા માટે ગયા પાછળ અને એમાં વાંકા વળ્યા, એમાં મોબાઈલ નીચે પડી ગયો. કાકાને ખબર નહીં પણ બાજુમાં ઊભેલું કૂતરું હતું એને ખબર પડી ગઈ કે કાકાનું કંઈક પડ્યું. એણે નજીક જઈને જોયું તો બિસ્કિટ જેવું લાગ્યું. પહેલાં તો એણે સૂંઘવી જોયું એમ, પણ સુગંધ નહીં આવી. એટલે કૂતરાને ખબર કે કાકાનો દીકરો વિદેશમાં છે એટલે નક્કી આ ઇમ્પોર્ટેડ બિસ્કિટ લાગે છે. એટલે કૂતરાએ શું કર્યું કે સીધું આમ ડાફું માર્યું બક દઈને અને મોઢા મૂકી દીધું અને આખો મોબાઈલ ગળી ગયો. હવે આટલું મોબાઈલ એટલે પેટમાં જતું રહ્યું. મોબાઈલની ચાલ સાહેબ એ અંદર પેટમાં ગયું પણ એનો સ્વભાવ તો બદલાય નહીં. એમાં કોકની રીંગ આવી એટલે પેટમાં રીંગ વાગવા બેઠી. પેલું કૂતરું આમ રોવાંચી માતું થઈ ગયું. અંદર પેટમાં શું વાગે છે? પછી તો કૂતરુંથી સહન નહીં થયું કારણ કે માત્ર રીંગ જ નહીં વાગે, પેટમાં એમ વાઇબ્રેશન પણ થવા માંડ્યું, આમ ગલી પછી થવા માંડી. અને પછી તો સાહેબ એવું થઈ ગયું ને કૂતરું સ્વયં પોતે ગભરાવા બેઠું. એટલે કૂતરીએ પછી એને પૂછ્યું, ઓબ્ઝર્વેશનની વાત છે ભાઈ. હમણાં એક છોકરાએ મને બહુ સરસ સવાલ પૂછ્યો. મને કે અંકલ તમે બુદ્ધિશાળી તો ખરા ને? મેં કહું કેમ, તને શંકા જાય છે? મને કે એમ નહીં, મને તમે એમ કહો કે આ મોબાઈલ પવિત્ર ગણાય કે અપવિત્ર ગણાય? મેં કીધું અપવિત્ર ગણાય. પવિત્ર કેવી રીતે? મને કે નહીં, પવિત્ર. મોબાઈલ એટલે પવિત્ર. કઈ રીતે? મને કે તમે મોબાઈલ લઈને સ્મશાનમાં જાઓ, તમે મોબાઈલ લઈને બાથરૂમમાં જાઓ, તમે મોબાઈલ લઈને ટોયલેટમાં જાઓ, તમે મોબાઈલને લઈને રસોડામાં જાઓ, તમે મોબાઈલ લઈને મંદિરમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમારે કોઈ દિવસ મોબાઈલને ધોવો પડે છે? અને તું નહીં, એટલે પવિત્ર કહેવાય. કેવી કેવી વ્યાખ્યા!
ખ્યાલ આવે સાહેબ, તમને કહું. હા, માણસની તમે જો ચેષ્ટા જે છે ને, દરેક માણસની ચેષ્ટા હોય, પોતપોતાની અલગ અલગ ચેષ્ટા હોય છે. એને ઉધરસ ખાવાની ચેષ્ટા હોય, એને હેડકી ખાવાની ચેષ્ટા હોય, એને છીંક આવવાની ચેષ્ટા હોય, એને ઓડકાર ખાવાની ચેષ્ટા હોય, એને છીંક ખાવાની ચેષ્ટા હોય. આ છીંકના એ પ્રકાર છે હો સાહેબ. તમે જોજો એને કયા કયા પ્રકાર છે. કૂતરા ભગાડ છીંક, કૂતરું હામે બેઠું હોય ને, એ ભડકીને ઊભું થઈને આમ ચાલવા માંડે. અને કેટલીક છીંક એવી હોય છે સાહેબ, નોન સ્ટોપ દાંડિયા જેવી, એક ધારી છીંક આવે. ઘણા માણસો આવા છે, આમ તમે બેઠા છો એમાં એ કોક હશે યાર, એ લોકો એ છીંક ખાય એક ધારી નોન સ્ટોપ દાંડિયા જેવી. નોન સ્ટોપ દાંડિયા જેવી. અને કેટલાક લોકો છીંક ખાય ને સાહેબ, શાસ્ત્રીય સંગીતમાં છીંક ખાય. આ શાસ્ત્રીય સંગીતની વાત નીકળીને તો મને એ વાત યાદ આવી. એકવાર શાસ્ત્રીય સંગીતનો એક કાર્યક્રમ સાંભળવા માટે ગયો, અને એ ભાઈએ જે શાસ્ત્રીય ગીત રજૂ કર્યું, ચીશ પડી પાણીમાં, ચીશ પડી પાણીમાં, ચીશ પડી પાણીમાં, ચીશ પડી પાણીમાં. ત્યારે મને ખબર પડી કે આ માની વાત નથી કરતો, પણ માચીસ પડી પાણીમાં એ કહેવા માટે કહેતો હતો. માચીસ પડી પાણી. અને આપણે બધા માનું જે છીંકની વાત તમને કરીને મેં, એ છીંકના પણ ક્લાસિકલ જે પ્રકાર છે, એવો જ એક બીજો પ્રકાર છે સાયલન્ટ છીંક. એ ક્યારે ખાય આપણને ખબર જ ન પડે. એ કેવી રીતે ખાય? છીંક ખાય ને. અને ક્લાસિકલ છીંક ખાય એટલે કઈ રીતે ખાય? ખબર તો એક કાકાને છીંક આવે, પણ કાકો છીંક ના ખાય. આ ઘણા લોકોને, તમારામાંથી પણ કોકને હશે, જોજો એ છીંક ગળી જાય. આઉટ ઓફ એટિકેટ જેવું લાગે. અલે કુદરતી ચેષ્ટા છે, ખાઓ. તમારે જેટલી ખાવું હોય એટલું ખાવ, એમાં ક્યાં જીએસટી હોય? કાકો છીંકને ગળી જાય. જોજો ફેસ એક્સપ્રેશન, જોજો ફેસ એક્સપ્રેશન કોમેડી છે. એનું મોઢું કેવું થાય, અને એ છીંક ખાય છે અને ગળી જાય છે કેવી રીતે? કાકો છીંક કરી. મેં કીધું, કાકા ખાઓ ને છીંક, હું કામ ગળી જાઉં છો? મને કે નહીં, તારી કાકી ના કહી ગઈ હતી. મુકેમ? મને કે તારી કાકી મને કહી ગઈ હતી કે તમને છીંક આવે ને ત્યારે માનજો કે હું તમને હવે ઉપર બોલાવો છું. લેડીઝ છીંક ખાય છે, ફેન્ટાસ્ટિક. આપણને ખબર જ નહીં પડે. એક તો એમનો રૂમાલ બહુ નાનો હોય, હજી સુધી મને ખબર નથી પડી, અને હજી સુધી કોઈ વૈજ્ઞાનિકે એનું કારણ નથી બતાવ્યું કે લેડીઝનો રૂમાલ નાનો કેમ હોય છે. જો પેલા બેન ચેક કરે તમે, લેડીઝનો રૂમાલ નાનો કેમ અને પુરુષનો રૂમાલ મોટો કેમ? અને એવું જ પાછું પાકીટમાં, પુરુષનું પાકીટ નાનું હોય અને લેડીઝનું પાકીટ મોટું હોય. એ નાના લેડીઝ રૂમાલની 5, 6, 10 જેટલી ઘડી વારે આમ નાની પાન જેવું બનાવી દે, અને પછી છીંક કેવી રીતે ખાય? આ છીંકના પ્રકાર છે સાહેબ. અને બહુ મજાની વાત તો એ છે સાહેબ, જે આ
આ પુરુષો જે છીંક ખાય ને એ ઇંગ્લિશ છીંક ખાય. જ્યારે છીંક ખાધા પછી એ ઇંગ્લિશમાં બોલે, એક્સક્યુઝ મી પ્લીઝ, સોરી. અરે ખાને ભાઈ, શું કામ ના બધાનો અનુભવ છે, એમાં કોઈ ટેન્શન લેવાની વાત નથી. પણ અમે તમારું જોઈને ત્યાં તમારી વાતો તમારી સમક્ષ કરીએ છીએ. સાહેબ, બહુ સાચી વાત કહી દઉં ને, તમારે હસવું જ હોય ને, અને હસવું જ પડે. જિંદગીના બોજને હળવો કરવો હોય ને તો જીગરમાં હાસ્ય પણ રાખવું પડે. તમારી શાકભાજી વાળીનો હિસાબ તમે જોજો, ઘંટી વાળાનો હિસાબ જોજો, અરે ઘરવાળીનો હિસાબ જોજો, ક્યારેક ચેક કરો. તમે જોઈને નવાઈ પામશો. તમે એને 5,000 રૂપિયા ખર્ચવા માટે આપ્યા હોય ને તો એ 5,000 રૂપિયાનો જે હિસાબ લખે તો કેવી રીતે લખે ખબર છે? 200 રૂપિયા રિક્ષા ભાડું, 450 રૂપિયા શાકભાજીનો ખર્ચ, 1,500 રૂપિયા તેલનો ડબ્બો લાવી, 300 રૂપિયા બજા, 200 રૂપિયા કામવાળીને આપ્યા, 150 રૂપિયા બજા. આમ 5,000નો હિસાબ તો લખી દે. પછી તમે એને પૂછો કે આ તારો હિસાબ તો બરોબર, પણ એમાં આ બજા 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 એ શું છે? મને કે ભગવાન જાણે. ભગવાનના નામે ચડાવી દઈ. જે આડા ખર્ચા કર્યા હોય ને એ બજા ભગવાનના નામે ચડાવે. સાહેબ, બહુ સીધી વાત કહી દઉં તમને કે તમારી કમાણી નાની હોય કે મોટી હોય એ મહત્વનું નથી. તમારી કમાણી નાની હોય કે મોટી એ મહત્વનું નથી, પણ દરેકના ઘરે રોટલા અને રોટલીની સાઈઝ એક સરખી જ હોય છે. આમ આવી ઘટના તો દરેકના ઘરે પણ બનતી જ હોય છે. હમણાં એક બેન મારી પાસે મળ્યા મને સામેથી. લોકો ગજબ પસંદ ફેશન ગજબ કરે છે યાર, કેવું પડે યાર. એ બેને શું કરેલું કે આમ ચાંદલો એક તો બરાબર, પોતાના પતિનો ચાંદલો કરે એ તો બરાબર, પણ ચાંદલા ઉપર બીજો ચાંદલો કરેલો. ચાલો આપણને તો શંકા જાય ને, એક ચાંદલા ઉપર બીજો ચાંદલો છે. અમારે એક બેને લીલો ચાંદલો કરેલો, લીલા કલરનો. મેં કહું બેન કેમ લીલો ચાંદલો કરો? મને કે તમારા ભાઈ રેલવેમાં ડ્રાઈવર છે એટલે. મેં કીધું મારે ત્યાં નહીં આવતા ને મારી મિસિસ જોડે તો બેનપણી કરતા જ નહીં. મને કે કેમ? મોકો હું સરકારી ખાતામાં ઓફિસર છું અને એ કાલથી ચાંદલો રેવન્યુ સ્ટેપનો કરતી થઈ જશે. અને આ ચાંદલાની દશા તમે જુઓ સાહેબ, એ કાંકા રખડતો હોય, એ દિવાલ પર ચોંટાયેલો હોય ત્યાં ચોંટી રહે, કાચ ઉપર ચોંટાયેલો હોય ત્યાં ચોંટી રહે, બાથરૂમમાં ચોંટાયેલો હોય ત્યાં ચોંટી રહે. બિચારો 6 મહિના સુધી બાથરૂમમાં ચોંટી રહે અને પછી એની બહેનપણીને કે એના પપ્પાને તો બિલકુલ શરદી મટતી જ નથી, 6 મહિનાથી દવા કરે પણ શરદી મટતી જ નથી. ક્યાંથી મટે? 6 મહિના સુધી બિચારો બાથરૂમમાં ચોંટાયેલો. એક બેને તો હમણાં શેથો કર, પહેલા વાળમાં શેથો કરવાની ફેશન હતી. આમ વચ્ચોવચ્ચ શેથો કરે, એક ભાગ આમ જાય એક ભાગ આમ જાય અને વચ્ચે આખો સિંદૂર આમ નાખતી હોય, આમ બમ 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 કરીને. આપણને એમ જ લાગે કે આ ઝીબ્રા ક્રોસ છે. પણ એ જમાનામાં એવું કહેવાતું કે જેનો સેંથો સીધો એનો ધણી સીધો, જેનો સેંથો સીધો એનો ધણી સીધો. આજે તમે જોજો સેંથો અડધે સુધી સીધો. ચેક કરવાની જરૂર નથી, આ તો બતાવું છું તમને. સેંથો અડધે સુધી સીધો, પછી આમ જાય આમ જાય આમ જાય, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અને અહીંયા સુધી તો બરાબર, પણ અત્યારની ફેશન તો મેં જોયું કે સેંથો બરાબર અહીંયા વચ્ચેથી પાડે છે તો બરાબર છે કે પોતાના ધણીની સૌભાગ્યની નિશાની કહેવાય. પણ હમણાં એક બેને અહીંયા તો સેંથો પાડેલો, બાજુના એમ એક જગ્યાએ સાઈડ પર બી પાડેલો સેંથો, એમાં બી સિંદૂર પૂરેલો. મેં કીધું બેન કેમ 2 સેંથા? એણે તો કાંઈ ના કહ્યું, પણ મારી બાજુમાં એક હતો ને એણે તરત કીધું મને કે રમેશભાઈ આ તો ધોરી ભાગ કહેવાય અને આ ડાયવર્ઝન કહેવાય. તારા કપાળમાં કાંદા ફોડું. સાહેબ, આપણે ગણિતમાં
આંકડાઓ છે, 1 થી 10 સુધીના આંકડાઓ છે, પણ એમાં 4નો જે આંકડો છે ને એનો ચમત્કાર બી જાણવા જેવો છે. એક પંક્તિમાં મેં લખ્યું છે કે 4 દિશાની દુનિયામાં, કે 4 દિશાની દુનિયામાં એ 4નો કેવો ચમત્કાર છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 4નો હાહાકાર છે. 4 ખૂણા, 4 વેદ, 4 યુગ અને 4 હિન્દુ ધર્મના ધામ છે. કહે રસમંજન આ 4ની કેવી માયા જાળ છે. 1 થી 10 સુધીના તમે આંકડા લો સાહેબ, પણ દરેક આંકડો પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે કોઈ બહુ સારો હોશિયાર છોકરો મળ્યો હોય ને તો તરત પેલો કહે છે કે આ 1 નંબરનો હોશિયાર દીકરો છે. 2ના આંકડાની વાત કરીએ તો તરત કહે છે અરે આ તો બધા 2 નંબરના હિસાબનો પ્રતાપ છે, બાકી આની પાસે શું હતો. 3ના આંકડાની વાત કરીએ તો એવું કહેવાય છે કે 3 ત્રિકટ અને મહાવિકટ. એવું પણ કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ પૃથ્વીનું સર્જનહાર કર્યું હતું એમણે. અને બહુ સાચી વાત તો એ છે સાહેબ, આમાં જે લોકો 1948 કે એની આજુબાજુના મોડેલના હશે એમને ખબર હશે કે પહેલાના જમાનામાં નિશાળથી ઘર સુધીમાં 150 પાટિયા લાલ ત્રિકોણના મારવામાં આવતા હતા અને નીચે લખાતું 2 બાળક બસ. એક દિવસ મારો દીકરો આમ નિશાળથી ઘરે આવ્યો અને એકદમ આમ બોલવા બેઠો. એક ખૂણામાં ચોપડા નાખી દીધા, એક ખૂણામાં સ્લેટ નાખી દીધા, એક ખૂણામાં એને લેંગી નાખી દીધી અને એકદમ બોલવા બેઠો. ચાલો હું વિચારમાં પડી ગયો, મેં કહ્યું આ શું બોલે છે. પછી મને યાદ આવ્યું કે આપણો દેશ જ્યારે આઝાદ નહોતો થયો તે વખતે આપણે એક શૌર્ય ગીત ગાતા હતા કે સરકટ જાવે તો જાવે પર આઝાદી ઘર આવે, જાન ફના હો જાવે પર આઝાદી ઘર આવે. સાહેબ એ શૌર્ય ગીત જે ગાવાની રમઝટ ચાલતી હતી ને, આખું ભારત આમ લોકો રવાડે ચડી જતો હતો. એટલે મને થયું મેં કહું નક્કી આ શૌર્ય ગીત ગાઈશ. મેં કીધું અહીંયા શૌર્ય ગીત ગાઈશ. મને કે શું શૌર્ય ગીત? મને સમજણ નહીં પડે કે નક્કી આને કઈ બહારનું થઈ ગયું છે કે અંદરનું કઈ ખ્યાલ આવતો નથી. પછી મેં એને ચોકલેટ આવે બોલ શું બોલે છે તું? મને કે બીજું બાળક હમણાં નહીં, બીજા પછી તો કદી નહીં, બીજું બાળક હમણાં નહીં, બીજા પછી તો કદી નહીં. ત્યારે મને ખબર પડી કે આ લોકોનું શૌર્ય ગીત કહ્યું છે. આમાં એ લોકોનો વાંક જ નથી, કારણ નિશાળથી ઘર સુધીમાં 150 પાટિયા ફેમિલી પ્લાનિંગ વાળા મારા હોય. મેં એને પૂછ્યું મેં કહું ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? મને કે સીધાનો કે ઊંધાનો? મેં કહું કેમ બંનેનો અલગ આવે? મને કે આ સીધા ત્રિકોણનો સરવાળો 180 અંશ આવે અને ઊંધા ત્રિકોણનો સરવાળો 2 બાળક બસ આવે. બોલો તમારે કયું જોઈએ? તારી ભલી થાય તારી. આ 3 ત્રિકટની વાત છે, 3ના આંકડાના અસ્તિત્વની વાત છે. અને 4ના આંકડાની તો વાત મેં તમને કરી છે કે 4 ખૂણા, 4 વેદ, 4 યુગ અને 4 હિન્દુ ધર્મના ધામ છે. હિન્દુ ધર્મના 4 ધામ જે છે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, એવા વેદના 4 નામ છે. આમ 4નું અસ્તિત્વ આ રીતે છે. અને 5નું જે અસ્તિત્વ છે, સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય એમાં જે પંચામૃત બનાવે એ 5ના આંકડાનું અસ્તિત્વ બનાવે છે. વિધિના જે લેખ લખાય 6ના એ 6ના આંકડાનું અસ્તિત્વ બતાવે છે. અને સપ્ત ઋષિ એ 7મા આંકડાનું અસ્તિત્વ બતાવે છે. અને ગોકુળ આઠમ જ્યારે આવે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય, એ ગોકુળ અષ્ટમી એ 8નું અસ્તિત્વ બતાવે છે. અને નવરાત્રિ એ 9નું અસ્તિત્વ બતાવે છે. અને 10નું અસ્તિત્વમાં તો બહુ સરસ આપણું એક ફિલ્મી ગીત છે કે દુનિયા એક નંબરી
કે મેં 10 નંબરી. સાહેબ તમે ચારના આંકડાની કહેવત જુઓ. પહેલાના જમાનામાં એવું કહેવાતું કે 4 મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા. પહેલાના જમાનામાં, અત્યારે નથી. પહેલાના જમાનામાં એવું કહેવાય. એવું પણ કહેવાતું કે આ 4 પૈસા કમાયો છું અને જલસા કેવા કરવા બેઠો છે. આ 4 ચોપડી ભણ્યો એમાં તો જો એનામાં તેવર કેટલા બધા આવી ગયા છે. અને બહુ જૂનું ગીત એક આપણે ત્યાં ચાલતું આવતું કે મારી વેણીમાં 4 ફૂલ અંબોલડે સોહે સોહામણું અમૂલ. એમાં એ 4 આવે કે મારા વીરા વિરલ તને ગાડી લઈ દઉં, મારા વીરા વિરલ તને લાડી લઈ લઉં, 4 બંગડી વાળી ગાડી લઈ લઉં, એ મારા વીરા વિરલ તને ગાડી. એમાંય 4 આવે છે. આ 4નો આંકડો ચમત્કારનો